મેરુ તેરસનો મહિમા। એક વખત શ્રી ગૌતમ સ્વામી ગંધરે ભગવાન મહાવીર સ્વામીને મેરુ તેરસનો મહિમા પૂછ્યો ત્યારે મહાવીર સ્વામીએ તેમને કહ્યું કે મેરુ તેરસ પોષ વદ તેરસના દિવસે આવે છે। આ દિવસે આ ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામી અને મોક્ષે ગયા હતા। આ શુભ દિવસનું ખૂબ જ મહત્વ છે। આ દિવસે ચોવીહારો ઉપવાસ કરી શ્રી ઋષભદેવની આરાધના કરવાથી અતિ મંગળ થાય છે। ત્યારબાદ મહાવીર સ્વામી એ મેરુ તેરસનો મહિમા સમજાવતા પિંગલકુમારની કથા આગળ કહી। શ્રી ઋષભદેવ પછી 50 લાખ કોડા કોડી સાગરોપમને આંતરે શ્રી અજિતનાથ નામે બીજા તીર્થંકર થયા। તે આંતરાની વચ્ચેના સમયની વાત છે। ત્યારે શ્રી અયોધ્યા નગરીમાં અનંતવીર્ય નામે રાજા થયો। તે રાજા ઘણા હાથી, રથ, ઘોડા અને પાયક પ્રમુખ મોટી સેનાનો ધણી હતો। તે રાજા મહાબલવાન હતો। તેની 500 રાણીઓ હતી। તેમાં પ્રિયમતી નામે રાણી મુખ્ય પટરાણી હતી। વળી તે રાજાને 4 બુદ્ધિનું નિધાન એવો ધનંજય નામે મહાચતુર પ્રધાન હતો। એવી રીતે તે રાજા સુખ સમૃદ્ધિ સાથે રાજ્યનું શાસન ચલાવે છે। હવે એક સમયને વિશે તે રાજાના મનમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ। તે વિચારવા લાગ્યો કે અહો, જુઓ તો ખરા કે હું આવો રાજાધિપતિ છું, છતાં મારે એક પણ પુત્ર નથી, તો મારા પછી આ મારા રાજ્યનો ભોગવનારો તે કોણ થશે? પુત્ર વિના ઘર શોભે નહીં। એવું વિચારી પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાય કર્યા, તથાપિ પુત્ર પ્રાપ્તિ ન થઈ। એવા અવસરમાં એક કોણિક નામે સાધુ આહારને અર્થે રાજા રાણીના રાજમહેલ પધાર્યા। સાધુને આવતા દેખી ઘણા હર્ષ પામતા રાજા અને રાણી બેઉ જણા ઉઠ્યા। ઉઠીને વિધિપૂર્વક વંદન કરી શુદ્ધ આહાર વહોરાવ્યા। પછી 2 હાથ જોડી પૂછવા લાગ્યા કે હે સ્વામી, આટલી રુદ્ધિ અને સિદ્ધિ હોવા છતાં એક મૂંઝવણ અમને કાયમ સતાવે છે। કૃપા કરી જણાવશો કે અમારે પુત્ર થશે કે નહીં થાય? તે સાંભળી સાધુ કહેવા લાગ્યા કે હે રાજન, જ્યોતિષ નિમિત્ત સંબંધી પ્રશ્નોના ઉત્તર કહેવા એ સાધુનો ધર્મ નથી। તે સાંભળી ફરી રાજા અને રાણી તે સાધુને અનેક પ્રકારે ઘણી રીતે વિનંતી કરી પૂછવા લાગ્યા। તે સાંભળી સાધુના મનમાં કરુણા આવી। તેથી સાધુ રાજાને કહેવા લાગ્યા કે તમારે પુત્ર થશે, પણ તે પાંગડો થશે। એમ કહી સાધુ તો ચાલ્યા ગયા। સાધુના જવાબથી રાજા અને રાણી ચિંતવવા લાગ્યા, અરે, આપણને પાંગડો પુત્ર થશે। તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જૈન લાઇબ્રેરી અને રેગ્યુલર અપડેટ મેળવવા માટે મેસેજ કરો અમારા મોબાઈલ નંબર 9406428834 ઉપર અને જોડાવો અમારા વોટ્સઅપ ગ્રુપમાં। પછી એક વખત અનુક્રમે રાણીને ગર્ભ રહ્યો અને જ્યારે આ સમાચાર રાણીએ રાજાને આપ્યા ત્યારે રાજાની ખુશીનો પાર ના રહ્યો। રાજાની પુત્ર વિશેની મૂંઝવણ દૂર થઈ। રાજા ગર્ભવતી રાણીની ખૂબ જ કાળજી રાખતા અને તેમને આનંદિત રાખતા। રાણીના દિવસો આવી રીતે આનંદિત પસાર થઈ રહ્યા છે। એવામાં ગર્ભકાર પૂર્ણ થતા રાણીએ પુત્રને જન્મ આપ્યો। પુત્રનો જન્મ થતાં જ રાજા આનંદિત થઈ ગયા। ગુરુ મહારાજની વાણી પ્રમાણે તે પુત્ર પાંગડો જન્મ્યો હતો, પણ રાજા તો પુત્રના જન્મથી જ એટલા ખુશ હતા કે તેમણે મોટો જન્મ મહોત્સવ કર્યો। ત્યારબાદ રાજકુમારનું નામ પિંગલકુમાર પાડવામાં આવ્યું। સમય પસાર થતો ગયો। પિંગલકુમારને રાજમહેલની અંદર જ રાખવામાં આવતો, તેમને કોઈ દિવસ મહેલની બહાર કાઢવામાં આવતો નહીં। તેથી ત્યાંના લોકો રાજાને પૂછવા લાગ્યા કે આપ આપના કુમારને બહાર શા માટે કાઢતા નથી? ત્યારે રાજાએ તેમને કહ્યું કે અમારા કુમારનું રૂપ અતિ સુંદર અને અદ્ભુત છે, તેથી તેને કોઈની નજર ના લાગે તે માટે અમે તેને બહાર કાઢતા નથી।
કુમારનું રૂપ અતિ અદ્ભુત છે. આ વાત સર્વત્ર નગરમાં ફેલાઈ ગઈ અને પ્રસિદ્ધ થઈ ગઈ. એ અવસરમાં તે અયોધ્યા નગરીથી 125 યોજન દૂર એક મલય નામે દેશ હતો. તે દેશમાં બ્રહ્મપુર નામનું એક નગર આવેલું હતું. ત્યાંના રાજાનું નામ સત્યરથ. તે સત્યરથ રાજાને ઇન્દુમતી નામે સુંદર પટરાણી હતી. તે ઇન્દુમતીને કુખે ગુણસુંદરી નામે પુત્રી જન્મેલી. તે કુમારી અધિક રૂપ લાવણ્ય તેમજ અનેક ગુણોથી સંપન્ન છે. તે રાજાને માત્ર એક પુત્રી જ છે, તેમને બીજું કોઈ સંતાન નથી. તેથી માતા પિતાને ગુણસુંદરી ખૂબ જ લાડલી અને પ્રિય છે. તે રાજકુમારી અનુક્રમે ભણી ગણીને સ્ત્રીની 64 કલામાં પ્રવીણ થઈ અને યૌવનવસ્થામાં પ્રવેશી. કુમારીને યૌવન થયેલી જોઈને રાજાએ પોતાની પ્રિય પુત્રી માટે તેની સમાન સ્વરૂપવાન અને ગુણવાન રાજકુમારની શોધ કરવા માંડી. પરંતુ ક્યાંય પણ તે પુત્રીને યોગ્ય રાજકુમાર તેમને મળ્યો નહીં. તેથી રાજાને પોતાની પુત્રી માટે યોગ્ય વર મળવા માટે ઘણી જ ચિંતા થવા માંડી. તે જ સમયમાં ત્યાંના અમુક વેપારી કરિયાણા ભરીને વ્યાપાર કરવાને અર્થે દેશાંતર જઈ રહ્યા હતા. તે વ્યાપારીઓને બોલાવીને રાજાએ કહ્યું કે તમે દેશાંતર જાઓ છો તો ત્યાં તમને આપણી કુમારી ગુણસુંદરી માટે કોઈ યોગ્ય અને સુંદર રાજકુંવર મળે તો ત્યાં ગુણસુંદરી માટે સગપણ કરી આવજો. એવું રાજાનું વચન અંગીકાર કરી તે વ્યાપારી ત્યાંથી ચાલતા થયા. તે વ્યાપાર અર્થે નગર નગર ફરતા હતા. તેવામાં ફરતા ફરતા તે અયોધ્યા નગરીએ આવી પહોંચ્યા. ત્યાં સર્વ કરિયાણા વેચી ઘણું જ દ્રવ્ય ઉપાર્જન કર્યું અને ફરી પોતાના દેશમાં ખપવા યોગ્ય એવા બીજી જાતિના કરિયાણા લઈને પોતાને દેશ જવા માટે તૈયાર થયા. એટલામાં તેમણે ગામમાં લોકોના મુખથી સાંભળ્યું કે ત્યાંના રાજકુમારનું રૂપ અત્યંત અદ્ભુત છે. આ સાંભળીને તેમને પોતાના રાજા એ કહેલી વાત યાદ આવી અને અયોધ્યાના રાજા અનંતવીર્ય પાસે જઈ તે કુમારની સાથે ગુણસુંદરીનું સગપણ માટે વાત કરી. અનંતવીર્ય રાજાએ પણ તે રાજકુમારીના રૂપ અને ગુણની વાત તે વ્યાપારીઓ પાસેથી સાંભળી અને સગપણ માટે હા પાડી. રાજાએ તે વેપારીઓને ઘણું આદર સન્માન આપ્યું તથા કિંમતી સોગાતો આપી. તેથી વ્યાપારી ઘણા ખુશ થઈને પોતાના દેશ પરત ચાલ્યા. અનુક્રમે પોતાને નગરે આવીને રાજા સત્યરથ આગળ તે સર્વ વૃત્તાંત કહ્યું. ત્યારે સત્યરથ રાજા પણ તે કુમારનું અદ્ભુત રૂપ તથા ગુણ સાંભળી ઘણો જ હર્ષ અને સંતોષ પામ્યા. હવે તે કુમારી પરણવા યોગ્ય થઈ. ત્યારે કુમારને તેડવા માટે રાજા સત્યરથે પોતાના સેવક પુરુષોને અયોધ્યાએ મોકલ્યા. તેઓએ અયોધ્યા નરેશ અનંતવીર્ય રાજાને વિનવ્યા અને કહ્યું કે હે મહારાજ, હવે રાજકુમાર અને રાજકુમારી યુવાન થઈ ગયા છે, તો કૃપા કરી આપના રાજકુમારને લઈ પરણવા વહેલાસર પધારો. તે વાત સાંભળી રાજા પોતાના મનમાં ઘણા જ ઉદાસ થયા અને ત્યાંથી ઉઠીને પોતાના મહેલમાં એક એકાંત કક્ષમાં ચાલ્યા ગયા અને વિચારવા લાગ્યા. અંતે કઈ ઉપાય ના મળતા તેણે પોતાના પ્રધાનને બોલાવ્યો અને પ્રધાનની આગળ સર્વ મનની વાત કહીને પૂછ્યું કે હવે આનો શો ઉપાય કરવો? આપણો પુત્ર તો પાંગડો છે, તેને શી રીતે પરણાવીએ? એને જો આ કહી દેશું તો તેને કન્યા કોણ આપશે? એવી વાત સાંભળી પ્રધાન પણ વિચારમાં પડી ગયો. અંતે તેને એક ઉકેલ ગોતી કાઢ્યો. તેમણે આવેલા સેવક પુરુષોને જણાવ્યું કે અમારો કુમાર હાલ અહીં નથી. તે તો અહીંથી 200 યોજન દૂર મુગ્ગી પટણ નગરે એનું મોસાળ છે ત્યાં ગયો છે, માટે હાલમાં લગ્ન થવાનું શક્ય નથી. જ્યારે કુમાર આવશે ત્યારે અમે તમોને જણાવશું અને પછી લગ્ન માટે પધારશું. આ વાત સાંભળીને સેવક પુરુષો બોલ્યા કે હે સ્વામી, અમારું નગર અહીંથી ઘણું દૂર છે, માટે વારંવાર અહીં આવી શકાય તેમ નથી. તેથી કૃપા કરી લગ્નનો દિવસ
તમે હમણાં જ નિર્ધારિત કરી અને અમોને જણાવો, અને તે નિર્ધારિત દિવસ લક્ષમાં લઈ તમે પણ વહેલા પધારજો. એવા સેવકોના વચન સાંભળીને મંત્રીએ કહ્યું કે આજથી 16 મહિના પછી અમે લગ્ન માટે તમારે ત્યાં આવીશું. લગ્નના સમાચાર લઈને સેવક પુરુષ પોતાને દેશ પરત ફર્યા. હવે સેવકોને વિદાય કર્યા પછી અનંતવીર્ય રાજા પણ ચિંતાતુર થયા. ફરી પ્રધાનને કહેવા લાગ્યા કે હવે આપણે કુમારનો શો ઉપાય કરવો? 16 મહિના તો હમણાં પૂરા થઈ જશે. એમ કહી રાજા, રાણી તથા પ્રધાન ત્રણેય ઘણી જ ચિંતા કરતા ઉપાય શોધવા લાગ્યા, પણ કશો ઉપાય સૂઝ્યો નહીં. એવા અવસરમાં એક વખત જ્યારે રાજા રાજમહેલમાં બેઠા હતા, ત્યારે એક વનપાલક આવ્યો અને કહ્યું કે આપણી નગરીમાં ગાંગેલ નામે મોટા જ્ઞાની આચાર્ય તેમના 500 સાધુના પરિવાર સાથે નગરીના ઉદ્યાનમાં પધાર્યા છે. તેમની વધામણી દેવા હું અહીં આવ્યો છું. રાજાએ પણ વનપાલકના મુખથી સાધુનું આગમન સાંભળી ખૂબ જ આનંદિત થયા અને હર્ષનાદ તેમજ હાથી, ઘોડા સહિત ધામધૂમથી આચાર્યને વાંદવા માટે નીકળ્યા. નગરના ઉદ્યાનમાં પહોંચી ત્યાં વિધિ સહિત સર્વ સાધુઓને વંદના કરી અને હાથ જોડી આગળ બેઠા. ત્યારબાદ વંદન કરવા આવેલ સર્વને મુનિરાજે ધર્મોપદેશ દેવાનો શરૂ કર્યો. ગુરુ મહારાજે પોતાના ઉપદેશમાં કહ્યું કે ઉત્તમ જીવ સદા જીવદયાને વિશે તત્પર રહે છે. 5 ઇન્દ્રિયના સમૂહને વશ કરે છે, સત્ય વચન બોલે છે. આવી રીતે તેને જીવદયા અને જીવ હિંસાનો ઉત્તમ ઉપદેશ આપ્યો. આ પ્રકારનો ધર્મોપદેશ સાંભળીને રાજાએ ગુરુને પૂછ્યું કે હે સ્વામી, મારો પુત્ર કેવા પ્રકારના કર્મે કરી પાંગડો થયો હશે? તે સાંભળી ગાંગેલ મુનિ 4 જ્ઞાનના ધણી તે કુંવરના પૂર્વ ભવ કહેવા લાગ્યા કે હે રાજન, આપનો પુત્ર પોતાના પૂર્વ ભવમાં એક રાજકુમાર હતો. તે જુગાર રમતો હતો, જેની જાણ રાજાને થતાં રાજાએ તેમને દેશ બહાર કાઢી મૂક્યો. ત્યારે બીજા ગામમાં એક શેઠને ત્યાં દેરાસરના કામે રહ્યો. ત્યાં પણ તે ભગવાન પાસે મૂકેલા ચોખા, સોપારી વગેરે ચોરી છુપી લઈ જઈને વેચી નાખતો અને જે દ્રવ્ય ઉપજે તેનો જુગાર રમતો. પણ તે દુષ્ટ મિથ્યાદષ્ટિના તીવ્ર અજ્ઞાનના ઉદયથી કુકર્મ છોડતો નહીં. ત્યારબાદ એક દિવસ કોઈ સગર્ભા મૃગલીના 4 પગ બાણ વડે વીંધી નાખ્યા. તેથી મૃગલી નીચે ધરતી ઉપર પડી. તેને તાપસે દીઠી. ત્યારે ધર્મ સંભળાવ્યો. તેથી તે મૃગલી કાલ કરીને શુભ ગતિ પામી. પછી તે કુમારને તાપસે કહ્યું કે હે દુષ્ટ, તે જેવી રીતે મારી મૃગલીના પગ વિંધ્યા તેવી રીતે તું પણ પરભવમાં પાંગડો થઈશ. એવો શ્રાપ આપીને તાપસ પોતાને આશ્રમે ગયો. ત્યારબાદ અશુભ કર્મને ઉદયે તેને વનમાં એક સિંહ મળ્યો. સિંહે તેને તત્કાલ ફાળ મારી અને કુમારને મારી નાખ્યો. ત્યાં અશુભ ધ્યાને મરણ પામીને નરકગતિમાં ગયો. ત્યાંથી આયુ પૂર્ણ કરી ચ્યવીને પછી અસંખ્યાતા તિર્યંચ તથા નારકીના ભવ કર્યા અને કર્મ નિર્જરા કરી ઘણા કર્મ ખપાવતા રાજન, એ તમારો પુત્ર થયો છે. તેનું તે પિંગલકુમાર એવું નામ પાડ્યું છે. એમ ગાંગેલ મુનિએ તે કુમારનો પૂર્વ ભવ કહ્યો. મિથ્યાત્વના ઉદયે જીવ અનંતા કર્મ બાંધે, તેમ તમારા પુત્રે પણ એવા માઠા કર્મ ઉપાર્જન કર્યા છે અને પાંગડો થયો છે. મુનીશ્વરના એવા વચન સાંભળીને રાજાએ પૂછ્યું કે હે સ્વામી, હવે એ કુમારના કર્મ નિવારણ થાય એવો કોઈક ઉપાય બતાવો. ત્યારે મુનિરાજે કહ્યું કે હે રાજન, ત્રીજા આરાને છેડે 3 વર્ષને 8.5 મહિના શેષ રહે ત્યારે મહાવદી 13ને દિવસે શ્રી ઋષભદેવ સ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે અને તે દિવસે પ્રભુએ મોક્ષગમન કર્યું છે. માટે એ દિવસનું મહત્વ મોટું છે.
તેથી એને મોટું પર્વ ગણીને જ્યારે એ દિવસ આવે તે દિવસે ચૌવિહારો ઉપવાસ કરી રતનના 5 મેરુ કરવા, ચારે દિશાએ 4 નાના મેરુ કરવા, તેની આગળ વળી 4 નંદાવર્ત કરવા, દીવો, ધૂપ પ્રમુખ ઘણા પ્રકારની પૂજા કરવી. એવી રીતે 13 મહિના પર્યંત અથવા 13 વર્ષ પર્યંત કરવું અને શ્રી ઋષભદેવસ્વામી પારંગતાય નમઃ એવો જાપ કરવો અને નોકારવાળી ગણવી. એવી રીતે મહિને મહિને કરે તો સર્વ કર્મનો ક્ષય થાય. આ ભવ તથા પરભવને વિશે સુખ સંપદા પામે. ગુરુના એવા વચન સાંભળી અનંતવીર્ય રાજા ગુરુને નમસ્કાર કરી પોતાને સ્થાનકે આવ્યા. ત્યાં રાજા એ પ્રથમ મહાવદી તેરસને દિવસે પુત્રને વ્રત અંગીકાર કરાવી વ્રત આદર્યું. તે દર મહિને આ શુભ દિવસે ખૂબ જ શ્રદ્ધા સાથે તપ કરતો હતો. એમ 13 માસ નિરંતર તપ કર્યું. ત્યારે 13 મહિનાના અંતે રાજકુમારને સુંદર રૂપવાન હાથ પગ પ્રગટ થયા. આ જોઈ પિંગલકુમાર ખૂબ જ આશ્ચર્યચકિત થયો અને ખુશ થયો. રાજકુમારના હાથ પગ જોઈ રાજા અને રાણી પણ ઘણો હર્ષ પામ્યા. રાજા જૈન ધર્મનો મહિમા દેખીને પરમ વૈરાગ્યવાન થયા અને વિશેષપણે ધર્મ કરવા લાગ્યા. પછી 16 મહિના પૂર્ણ થતા પિંગલકુમારે ગુણસુંદરી કુમારીનું પાણી ગ્રહણ કર્યું અને તેમની સાથે વિવાહ કર્યા. વળી તે કુમાર બીજી પણ ઘણી કન્યાઓ સાથે પરણ્યો. ત્યાર પછી અનંતવીર્ય રાજાએ પિંગલકુમારને રાજ્ય સોંપીને તેમને અયોધ્યાનો રાજા બનાવ્યો અને પોતે ગાંગિલ મુનિ પાસે ચારિત્ર લીધું. તે નિર્તિચારપણે પાળીને અણસણ કરી કર્મ ખપાવે છે અને મરણ પામી મોક્ષપદ પામે છે. હવે પિંગલ રાજા પણ નીતિ પ્રમાણે રાજ્ય ચલાવે છે. તેમણે 13 વર્ષ પર્યંત વિધિ સહિત મેરુ તેરસનું તપ કર્યું. તપ પૂર્ણ થયે પોતાની શક્તિ પ્રમાણે ઉજમણું કર્યું. ત્યાર પછી પણ કેટલાક પૂર્વ વર્ષ વ્રત સહિત રાજ્ય ચલાવ્યું. છેવટે પોતાના મહસેન નામે પુત્રને રાજ્ય પદવી આપી પોતે શ્રી સુવ્રતાચાર્ય ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરીને ધર્મનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તે આચાર્ય પદવી પામ્યા. ત્યાર પછી એક વખત ક્ષપકક્ષેણીમાં ગુંઠાણે શુકલ ધ્યાન ધ્યાતા ચારિત્ર પાળતા 4 ઘાતિકર્મ ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા. દેવોએ કેવળ જ્ઞાન મહોત્સવ ઉજવ્યો. ત્યાર પછી ગામે ગામ વિહાર કરતા ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ આપ્યો. અંતે 72 લાખ પૂર્વનું આયુ પાળી યોગનિરોધ કરી શેષ રહેલા 4 અઘાતી કર્મને ખપાવી શરીર ત્યાગી મોક્ષ પામ્યા અને અનંતા ભવના ફેરામાંથી મુક્તિ પામી. આવી રીતે ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને મેરુ તેરસનો અપાર મહિમા સમજાવ્યો. આ રીતે પિંગલ રાજાથી આ મેરુ તેરસનું વ્રત પ્રવર્તમાન થયું. તે પછી કેટલાક કાલ પર્યંત તો રત્નમય મેરુ ચઢાવતા હતા. પછી કેટલાક કાલ પર્યંત સોનાના મેરુ ચઢાવતા હતા અને હવે કાલક્રમે ધાતુના મેરુ ચઢાવે છે. એ રીતે મેરુ તેરસનો મહિમા સાંભળીને ભવ્ય લોકો શુભ ભાવ કરી વિધિપૂર્વક એ વ્રત અંગીકાર કરો. પરિણામે દેવગતિના સુખ તથા મોક્ષરૂપ અનંતા સુખની પ્રાપ્તિ થાય. જૈન ધર્મના ઇતિહાસમાં આવી ઘણી પ્રેરણાદાયી કથાઓ સમાયેલી છે, જેમાંથી આપણને ત્યાગ, ભક્તિ અને અહિંસાનો અમૂલ્ય સંદેશ મળે છે. આ કથાઓમાં સાધુ સાધ્વીઓ, રાજારાણી અને ભક્તજનોની અદ્ભુત આસ્થા અને જીવન મૂલ્યો દર્શાય છે. જૈન ધર્મના તે તેજસ્વી તારલાઓની પ્રેરક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ જૈન લાઇબ્રેરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.